હેલો દોસ્તો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ભગવાન વિષ્ણુના 10 અવતાર વિશે વાત કરીશું. તો મિત્રો, વિડીયોમાં તમે બન્યા રહેજો. ભગવાન વિષ્ણુના કયા 10 અવતાર જે તમને એની સાથે ખાસ વાતો જોડાયેલી છે એ તમે જાણતા નહીં હોય તો આ વિડીયોમાં જાણો. પહેલો અવતાર છે મત્સ્ય અવતાર. પ્રાચીન સમયમાં ચૈત્ર માસના શુક્લ પક્ષની તીજના દિવસે ભગવાન વિષ્ણુએ મત્સ્ય સ્વરૂપે પોતાનો પ્રથમ અવતાર લીધો હતો. મત્સ્ય પુરાણ અનુસાર ભગવાન વિષ્ણુએ પુષ્પભદ્રા નદીના કિનારે મત્સ્યનો અવતાર લીધો હતો. તે સમયે ભગવાને હયગ્રીવ નામના રાક્ષસનો વધ કર્યો હતો. મત્સ્ય અવતારે પૃથ્વીને પૂરથી બચાવ્યો હતો. બીજા નંબરમાં આવે છે કૃમ અવતાર. વૈશાખ માસની પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુએ કૃમના રૂપમાં પોતાનો બીજો અવતાર લીધો હતો. જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે ભગવાન વિષ્ણુએ કૃમ એટલે કે કાચબાનો અવતાર લીધો હતો અને મકરાચંદ પર્વતને પોતાની પીઠ પર લઈ ગયા હતા અને દેવતાઓને અને દાનવોએ નાગ વાસુકીની મદદથી મકરાચંદમાંથી સમૃદ્ધ મંથન કર્યું હતું. ત્રીજા નંબરનો આવે છે ભગવાન વિષ્ણુનો અવતાર વરાહ અવતાર. ભગવાનનો ત્રીજો અવતાર ભાદરવા મહિનામાં શુક્લ પક્ષની તૃતીયા તિથિએ થયો હતો. વરાહ એટલે શુકર. આ અવતારનો ચહેરો ડુક્કરનો હતો પરંતુ શરીર મનુષ્ય જેવું હતું. તે સમયે હિરણ્યાકશ રાક્ષસે પૃથ્વીને સમૃદ્ધમાં સંતાડી દીધી હતી. ત્યારે ભગવાન વિષ્ણુએ વરાહનો અવતાર લીધો અને પૃથ્વીને સમુદ્રમાંથી બહાર લાવ્યો. આ પછી ભગવાને હિરણ્યાક્ષનો વધ કર્યો. ચોથો અવતાર આવે છે નરસિંહ અવતાર. નરસિંહ અવતાર એ ભગવાન વિષ્ણુનો ચોથો અવતાર માનવામાં આવે છે. નરસિંહ જયંતિ વૈશાખ માસમાં શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે. પ્રાચીન સમયમાં વિષ્ણુ ભક્ત પ્રહલાદને રાક્ષસ હિરણ્યાકશથી બચાવવા માટે ભગવાને સ્વયં પરથી નરસિંહનો અવતાર લીધો હતો. ભગવાન નરસિંહે હિરણ્યાકશનો વધ કરીને પ્રહલાદનો જીવ બચાવ્યો હતો. પાંચમા નંબર પર આવે છે ભગવાન વિષ્ણુનો અવતાર વામન અવતાર. ભગવાન વિષ્ણુનો પાંચમો અવતાર ભાદ્રપદ માસના શુક્લ પક્ષની દ્વાદશી તિથિએ વામનના રૂપમાં થયો હતો. વામન દેવે રાક્ષસ રાજા બલિ પાસેથી 3 પગથિયા જમીન દાન માગી હતી. બલિએ વામન દેવને જમીન દાન કરવાનો સંકલ્પ કર્યો હતો. પછી વામન દેવે વિશાળ રૂપ ધારણ કર્યું અને એક પગમાં પૃથ્વી અને બીજા પગમાં સ્વર્ગ માપ્યું હતું. જ્યારે ત્રીજો પગ મૂકવા માટે જગ્યા બચી ન હતી ત્યારે બલિએ વામનને તેમના માથા પર પગ મૂકવા કહ્યું હતું. ભગવાન વામન બલિના મસ્તક પર પગ મૂકતાની સાથે જ તે પાતાળલોકમાં પહોંચી ગયા હતા. બલિની ઉદારતાથી ખુશ થઈને ભગવાન વામને તેમને પાતાળલોકના સ્વામી બનાવ્યા હતા. છઠ્ઠો અવતાર આવશે ભગવાન વિષ્ણુ પરશુરામ અવતાર. ભગવાન વિષ્ણુનો આ છઠ્ઠો અવતાર છે. તે પરશુરામ પ્રકટ ઉત્સવ વૈશાખ માસના શુક્લ પક્ષની તીજના દિવસે ઉજવવામાં આવે છે. પરશુરામ ચિરંજીવી છે. તેમને હયવંશી ક્ષત્રિયોનો નાશ કર્યો હતો અને સહસ્ત્રાસુરનો વધ કર્યો હતો. રામાયણ અને મહાભારતમાં પણ પરશુરામનો ઉલ્લેખ છે. સાતમા નંબરમાં આવે છે ભગવાન વિષ્ણુનો અવતાર શ્રી રામ અવતાર. ભગવાન વિષ્ણુએ ચૈત્ર માસના શુક્લ પક્ષની 9મી તારીખે શ્રી રામના રૂપમાં 7મો અવતાર લીધો હતો. શ્રી રામે રાવણની સાથે તે સમયના
તમામ રાક્ષસનો સંહાર કર્યો હતો, ધર્મ અને પ્રતિષ્ઠાની સ્થાપના કરી હતી. તેથી જ શ્રી રામને મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવે છે. 8મા નંબરમાં આવે છે શ્રી કૃષ્ણ અવતાર. ભગવાન વિષ્ણુએ દ્વાપર યુગમાં શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમીએ તિથિએ શ્રી કૃષ્ણના રૂપમાં 8મો અવતાર લીધો હતો. શ્રી કૃષ્ણએ કંસ અને તેના બધા સાથીઓ રાક્ષસોને મારી નાખ્યા. દુર્યોધનની સાથે તેને સમગ્ર કૌરવ વંશનો નાશ કરવામાં અને ધર્મની સ્થાપના કરવામાં પાંડવોને મદદ કરી હતી. 9મા નંબરમાં આવે છે ભગવાન વિષ્ણુનો બુદ્ધ અવતાર. ભગવાન બુદ્ધને ભગવાન વિષ્ણુનો 9મો અવતાર માનવામાં આવે છે. ગૌતમ બુદ્ધનો જન્મ લુંબિનીમાં થયો હતો. લુંબિની નેપાળમાં છે. બુદ્ધ જયંતિ દર વર્ષે વૈશાખ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. બુદ્ધે બૌદ્ધ ધર્મની સ્થાપના કરી હતી. તેમણે સમાજને અહિંસા અને કરુણાનો સંદેશ આપ્યો હતો. 10મા નંબરનો અવતાર આવે છે ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર. આ ભગવાન વિષ્ણુનો 10મો અવતાર છે. કલ્કી અવતાર હજુ દેખાયો નથી. એવું માનવામાં આવે છે કે કળિયુગના અંતમાં ભગવાન વિષ્ણુ કલ્કી અવતાર લેશે. કળિયુગ 4,32,000 વર્ષનો થયો છે. કળિયુગને હજુ માંડ 5,000 વર્ષ વીત્યા છે. કળિયુગના અંતમાં જ્યારે પૃથ્વી પર અધર્મ ખૂબ વધશે ત્યારે કલ્કી અવતાર અવતરશે એવું માનવામાં આવે છે. મિત્રો, આ મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. મિત્રો, આ વિડીયોને લાઈક નહીં કરો તો ચાલશે, પણ તમારા મિત્રોને શેર અવશ્ય કરજો, જેથી આવા નવા વિડીયો અમે બનાવતા રહીએ એવી આશા રાખીએ છીએ. તેથી જય હિન્દ, જય ભારત, જય માતાજી.